જક્ષુનું આધાર કાર્ડ કઢાવવા માટે કે અહીંયા અમારું કામ આઈ થિંક થઈ જવાનું છે. એ લોકો આવી ગયા છે ટાઉનશીપના ગાર્ડનમાં. તો આ પ્લાન્ટ છે ને એકદમ ક્રિસમસ ટ્રી છે. મેં મારી ચોકોબાર લીધી છે અને જક્ષુએ મેંગો ડોલી લીધી છે. આજે પાણીપુરી બનાવી છે અને ભજીયા બનાવવા જેવું પ્રોગ્રામ થઈ ગયો છે. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. અત્યારે અમે સવારમાં નીકળી ગયા છે જક્ષુનું આધાર કાર્ડ કઢાવવા માટે, કેમ કે જે કામ માટે અમારું આધાર કાર્ડ કઢાવવાનું અટકી ગયું હતું એ કામ હવે થઈ ગયું છે. જક્ષુનું જે જન્મ તારીખનું સર્ટિફિકેટ હતું એમાં સુધારો થઈને આવી ગયો છે અને એ ઓનલાઈન જ આવ્યું હતું, એટલે મારા પપ્પાના મેલમાં આવ્યું હતું, એમાંથી એ લોકોએ મોકલી દીધું છે અમને, એટલે અમારે સુરત ધક્કો પણ નથી થયો. અને તો હવે અત્યારે જોઈએ આધાર કાર્ડની પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય છે કે હજુ પણ કંઈક એ લોકો એમ કહે છે કે આમ કરવાનું છે ને તેમ કરવાનું છે. આજે થઈ જાય તો સારું. તમે મારો જૂનો વિડીયો જોયો હશે તો તમને ખ્યાલ જ હશે કે બર્થ સર્ટિફિકેટની અંદર જો નામ 2 વર્ષ પહેલાં છે ને ખાલી નામ જ લખતા હતા, આખું નામ નહોતા લખતા. એ માટે થઈને અમારે આખી પ્રોસેસ અટકી ગઈ હતી અને હવે અમે આખું નામ કરાવી દીધું છે. જો અહીંયા પોસ્ટ ઓફિસ છે ત્યાં અમે આવી ગયા છે અને અહીંયા અમારું કામ આઈ થિંક થઈ જવાનું છે આજે. એ અહીંયા નહીં થાય તો પછી અમારે અહીંયાની જે ઝોન ઓફિસ છે ત્યાં જવું પડશે અને ત્યાંથી કામ પતાવી લઈશું. વૃષભ બધા ડોક્યુમેન્ટ્સ લઈને અંદર ગયા છે અને જક્ષુભાઈને ત્યાં મજા નહોતી આવતી એટલે હું એને લઈને બહાર આવતી રહી છું. એ થોડી વાર અહીંયા રમે ત્યાં સુધીમાં અંદર અમારું કામ પતી જાય. એમાં જો બાળકનું જે બર્થ સર્ટિફિકેટ હોય એ જોઈએ છે, માતા અથવા પિતાનું આધાર કાર્ડ જોઈએ છે. બાળક જો 5 વર્ષ કરતાં નાની ઉંમરનું હોય તો એનું બાયોમેટ્રિક એટલે કે ફિંગરપ્રિન્ટ નથી લેતા, માતા કે પિતાનું ફિંગરપ્રિન્ટ લે છે. અત્યારે બપોરના 12 વાગ્યા છે પણ અમે લીમડાની નીચે ઊભા છીએ એટલે અમને તડકો નથી લાગતો. બાકી તો ઉનાળો હોય તો એમ થાય કે કશે જવું જ નથી દિવસે. વૃષભને થોડુંક કામ પતાવવાનું હતું એટલે હું અને જક્ષુ આવી ગયા છે ગાર્ડનમાં કે અમે લોકો થોડી વાર જક્ષુને અહીંયા રમાડું, ત્યાં સુધીમાં એનું કામ પણ પતી જાય અને જક્ષુને રમાઈ પણ જાય. હા ચાલ બેસાડું. મજા આવે છે તને? એ બહુ ઊંચી છે દીકા, આપણી જેમ નીચી નથી. કિસમે અંદર એ લોકો આવી ગયા છે ટાઉનશીપના ગાર્ડનમાં. જો તમને બતાવું એટલું મસ્ત છે ને. આમ તો તમે મારા જૂના વિડીયો જોયા હશે તો તમને ખ્યાલ જ હશે. મસ્ત એકદમ ગ્રીનરી. હજુ આગળ જતા તો એનાથી પણ સરસ છે. બધા અલગ અલગ ફૂલ છોડ વાવેલા છે ને આ બધા પ્લાન્ટ્સ હોય ને એના કટિંગ હમણાં થયા નથી લાગતા, બાકી પ્લાન્ટ્સ બી એટલા મસ્ત કટ કરેલા હોય છે. તો આ પ્લાન્ટ છે ને એકદમ ક્રિસમસ ટ્રી જેવો. અને જક્ષુભાઈ અહીંયા ક્વોલિટી ખાવાની તૈયારીમાં છે. મેં મારી ચોકોબાર લીધી છે અને જક્ષુએ મેંગો ડોલી લીધી છે. અહીંયા જો આ ખજૂરીના ઝાડ જ છે, પણ આપણે અહીંયા ખજૂરીને એટમોસ્ફિયર સૂટ ના કરે. ખારેક આવી હશે પણ એ મોટી ના થાય, નાની જ રહે અને યલો હોય ત્યાં જ ખરી જાય એવું થાય. એકદમ મસ્ત ગ્રીન છે. આપણને એમ લાગે કે બીજે ક્યાંય આવી ગયા છીએ આપણે. અમે લોકો દુકાનથી લઈને અહીંયા સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં જો થોડીક મેલ્ટ પણ થઈ ગઈ, જક્ષુની પણ મેલ્ટ થઈ ગઈ છે. બતાવતો દીકુ. જો જક્ષુએ જ્યાંથી પકડી હતી ને ત્યાં મેલ્ટ થઈ ગઈ અને મારી પણ થોડી તૂટી ગઈ છે. જક્ષુભાઈને અહીંયા રમવાની મજા આવે. જો ખિસકો લઈ કે કંઈ દેખાય નથી અને પાછળ દોડે છે ને એકલો રમે છે. શું છે જક્ષુ? ખિસકો લઈ ક્યાં છે? ત્યાં ભીનું છે, આ બાજુ આવતો રે. ભીનું છે, આ બાજુ આવતો રે. જો અહીંયા છોડવા હોય ને એને પાણી પાય છે દીકુ. આ બાજુ આવતો રે. જો અહીંયા એ પાણી પવાય છે અને અહીંયા પણ ઓટોમેટિક સિસ્ટમ બધી ગોઠવેલી છે. ઉપર પણ 2 બાજુ છે. જો ઉડી ગયો. એ ઉડી ગયો. કપડા ભીના થઈ જશે જક્ષુ. હેન્ડ વોશ કરવા જ કર લે. આપણે ક્વોલિટી ખાધી તો હાથ ગંદા થઈ ગયા ને. હા હેન્ડ વોશ કર લે. પછી હમણાં ગોળ ફરશે હો, તાર કપડા ગંદા ન થાય. બસ હવે આ બાજુ આવતો રે, કપડા ગંદા થઈ જશે. જો ગોળ ફરે છે. જો અહીંયા એ ઓટોમેટિક પાણી પાવાની સિંચાઈ શરૂ છે. અહીંયા શરૂ છે. જો આ બાજુ આવી ગયું દીકુ. આ બાજુ આવતો રે મમ્મા બાજુ. ચાલ અહીંયા નીચે પણ શરૂ છે પાણી પાવાનું કામ. જો આ કંઈક નવા ફૂલ લાગે છે.
આવા ફૂલ તો મેં ક્યારેય જોયા નથી. જો અહીંયા છે. અને આમાં હું તમને ખારેક કહેતી હતી ને, જો અહીંયા બતાવું હમણાં તમને. જો આના અંદર દેખાય છે, અહીંયા આ જે છે ને એ ખારેક છે. અને એ પીળી પણ થાય છે, પણ જે ખાવા જેવી થાય ને એવી ના થાય, પછી ખરી જાય. આ બધી જ ખારેકના જ ઝાડ છે અને આમાં બધામાં ખારેક આવે જ છે. પણ આ રીતે લીલી લીલી રહે અને અંદર થોડી એવી પીળાશ પડતી કદાચ થાય અને પછી ખરી જાય એવું થાય છે. જો આ શેના ફળ છે? આ શેના ફળ છે? તો ધતુરો છે. અચ્છા. જો આ ખજૂરીમાં તો કેટલી બધી આવી છે ખજૂર, ખારેક અહીંયાથી જ દેખાય છે. દર વર્ષે એટલી આવે છે, કોઈ ખાવા લાયક ના હોય એ આવે અને પછી થોડા ટાઈમની અંદર ખરી જાય. શું ભાઈ અહીંયા બેસી ગયા છે બાકડે? હે મજા આવે તને દીકો અહીંયા? હે મજા આવે છે? પપ્પા આવે પછી ખિસકો લઈને પકડવાની. એમ પકડવાની? હા, અત્યારે અહીંયા છાંયો છે ને તો બેસ થોડી વાર. જો અત્યારે ફુવારા ફાસ કરવામાં આવ્યા છે એટલે બધા જ આજુબાજુના પ્લાન્ટ્સ હોય ને ઓટોમેટિક પાણી પવાઈ જાય. જો 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 ભાઈ ગો ખિસકોલી જોઈને. ખિસકોલી ઉપર ચડી ગઈ દીકો. દેખ ઉપર. બપોરનો 1 વાગી ગયો છે પણ એટમોસ્ફિયર એટલું મસ્ત છે ને કે અહીંયા બેઠા જ રહીએ એવું મન થાય. જો અત્યારે ભર ઉનાળામાં વરસાદ આવે છે, નીચે છાંટા છાંટા બધું પડી ગયું છે. અત્યારે શરૂ જ છે વરસાદ આવવાનો. અહીંયા ખ્યાલ નહીં આવતો હોય પણ અહીંયા નીચે જો બધું ભીનું થઈ ગયું છે. વાગી ગયા છે 4 અને અહીંયા અમે ગરમ પાણીની અંદર ચણા પલાળી દીધા છે. આમ તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે શા માટે ચણા પલાળ્યા છે. જો કે પાણીપુરીનો પ્રોગ્રામ હોય તો જ ચણા પલાળવાના હોય અને એવું નથી. જો કે ચાટમાં પણ ચણા તો એડ કરી જ શકાય, ભેળ બનાવવાની હોય તો પણ ચણા યુઝ કરી શકાય, પરંતુ આપણે બનાવવાના છીએ પાણીપુરી. જેને જેને મોઢામાં પાણી આવી ગયું હોય પાણીપુરીનું નામ સાંભળીને એ લોકો પણ ચણા પલાળી દો અને તમે લોકો પણ સાંજે પાણીપુરી બનાવજો. પહેલી વખત વરસાદ આવ્યો ને ત્યારે 3 વાગ્યા હતા અને થોડોક વરસાદ આવીને જતો રહ્યો હતો. અત્યારે તો મોટા મોટા છાંટા પડે છે. કેટલી વાર સુધી વરસાદ આવે એ જોઈએ. પવન કેટલો છે અને બહાર એટમોસ્ફિયર તમને બતાવું. એટલા વાદળ અંધાર્યા છે ને. પાંદડા હલે એ ઉપરથી ખબર પડી જતો હશે કેટલો પવન છે. બહુ જ પવન છે ને છાંટાઈ પડવા માંડ્યા છે. 6:45 થયા છે અને બહાર જો ફૂલ વરસાદ આવ્યો છે. આજે પાણીપુરી બનાવી છે ને ભજીયા બનાવવા જેવું પ્રોગ્રામ થઈ ગયો છે. મસ્ત પાણીપુરી ખાઈને ફ્રી થઈ ગયા છીએ અને મેં પાથરી દીધી છે નવી બેડશીટ. જો આ અમારી બેડમાં અને જક્ષુની બેડમાં બંનેમાં મેચિંગની પાથરી દીધી છે. વાગી ગયા છે 11:15. તો હવે જક્ષુને સુડાવી દઉં. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.